ટ્રીપની શરૂઆત જ આવી હોય તો ખબર નહીં આગળ શું થશે. જય શ્રી કૃષ્ણ. એઝ યુ ઓલ નો કે અમે બેન્દ્રા હરિદ્વાર વાળી ટ્રેનમાં ચડ્યા છીએ અને અમારો સ્ટોપ છે હરિદ્વાર, જે ટ્રેનનો પણ લાસ્ટ સ્ટોપ છે. એટલે અમે તો બિંદાસ સવારે 7:30 વાગે ઉઠીશું એમ વિચારીને સુઈ ગયા. રસ્તામાં આવ્યું મથુરા, એટલે હું એ પાવન ભૂમિના દર્શન કરવા ઉતરી. પપ્પાએ ત્યારે મને નાક વાઢીને કહ્યું હતું કે તારું બેગ મમ્મી પાસે મૂકીને શું છે, કોઝ એમાં કેમેરા અને ઘણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર. પણ મને એવું શું સૂઝ્યું કે હું એ બેગ સાથે લઈને જ સુઈ ગઈ. સવારે ઉઠીને પપ્પાએ મને પૂછ્યું કે તારું બેગ ક્યાં? મારે મન તો ફાડ પડી ગઈ કે બેગ ગયું. મમ્મી પાસે હડકમાં ગઈ, ત્યાં જોયું તો મારું બેગ તો સામે દેખાયું, પણ મમ્મીનો ફોન ચોરી થઈ ગયો હતો હઝરત નિઝામુદ્દીન થી. એમાં થયું એવું કે પપ્પા વોશરૂમ કરવા ગયા, ત્યાં પર્સ લટકતું હતું. પપ્પા પર્સ ઓળખી ગયા ને સમજી ગયા કે ચાલો. જોયું તો ફોન, પૈસા બધું ગાયબ. આઈ વુડ સજેસ્ટ કે ઇફ તમારી ટ્રેનમાં પણ આવા સ્ટોપ છે તો બી કેરફુલ, બસ એક તો મોટું સ્ટેશન છે પ્લસ 15 મિનિટનો સ્ટોપ છે, એટલે આપણે તો ઊંઘમાં હોઈએ. પાછળથી સ્વાહા. આઈ એમ ગ્રેટફુલ કે મારું બેગ સાથે લઈને સુઈ ગઈ, બાકી એ પણ જતે સાથે સાથે. કાનાને જ ક્રેડિટ જાય છે આ બધો, કારણ કે હું મથુરા ઉતરી ત્યાં ખબર નહીં મને શું થયું અને આઈ ચેન્જ માય માઇન્ડ. પછી શું, ગાડીઓ અમને લેવા આવી જ ગયેલી, જે અમારા છેલ્લા ડે સુધી અમારી સાથે રહેવાની. બસ ગંગાજીના દૂરથી દર્શન તો થઈ ગયા, હવે ખાલી ડૂબકી લગાવવાની બાકી છે. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. જય શ્રી કૃષ્ણ.